આખરે શ્રીલંકા તજની ખેતી કરીને કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ રહ્યું છે અને તજ ઉગાડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આજે આપણે શ્રીલંકાના એક એવા ફાર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લાખો તજના ઝાડ ઉગાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તજ કેવી રીતે બને છે? તો ચાલો જાણીએ તજ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ વૃક્ષોને તજના ઝાડ કહેવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તજના ઝાડને સિનેમન ટ્રી પણ કહેવામાં આવે છે. અને આ તજના છોડને બે રીતે ઉગાડવામાં આવે છે. પ્રથમ નર્સરીમાંથી અને બીજું તમે એર લેયરિંગ દ્વારા પણ તજના છોડ રોપી શકો છો. એર લેયરિંગ એટલે કે સૌ પ્રથમ તજના ઝાડની ડાળીની છાલ છરીની મદદથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તે ભાગ પર રૂટિંગ હોર્મોન લગાવવામાં આવે છે. આ પછી તેની આસપાસ નારિયેળના છોતરાને લગાડવામાં આવે છે અને તેને કોથળીમાં લપેટીને રાખવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. આ પછી તેના મૂળ 40 થી 60 દિવસમાં બહાર આવે છે. ત્યારબાદ તે ડાળીને કાપીને અલગ કરવામાં આવે છે અને તેને માટીથી ભરેલા પોટ્સમાં રોપવામાં આવે છે અને આ છોડની નર્સરીમાં સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. આ રીતે પણ તમે તજનો છોડ ઉગાડી શકો છો. તમને જણાવી દઈએ કે પ્લાન્ટ નર્સરીમાં એક છોડની કિંમત લગભગ 400 રૂપિયા હોય છે. બધા છોડ તૈયાર થયા પછી આ બધા છોડને ખાડો બનાવીને જમીનમાં રોપવામાં આવે છે. 2 વર્ષ પછી આ વૃક્ષોની ઊંચાઈ 10 થી 15 ફૂટ સુધી પહોંચે છે. ત્યારબાદ ઝાડમાંથી ડાળીઓ કાપવામાં આવે છે અને આ કામ ત્યાંના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, જે તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. હવે તજના ઝાડની ડાળીઓને એકત્રિત કરીને બંડલો બનાવવામાં આવે છે અને આ બંડલોને ટ્રકમાં ભરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે. અહીં બધા બંડલોને પાણીમાં બોળીને સારી રીતે સાફ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંના વર્કરો હથિયારની મદદથી બધી ડાળીઓ પર રહેલી લીલી છાલને છોલી નાખે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ ડાળીઓ પર રહેલી લીલી છાલને વર્કરો કેવી રીતે છીલી રહ્યા છે. ત્યારબાદ તજની ડાળીઓ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. હવે તજની જાડી છાલને ડાળીઓથી અલગ કરવાનો વારો આવે છે. એટલા માટે ડાળીઓ પરની જાડી છાલને ધારદાર ચાકુની મદદથી દૂર કરવામાં આવે છે. બધી ડાળીઓમાંથી છાલ દૂર કર્યા પછી લાંબી છાલની અંદર નાની છાલને રાખવામાં આવે છે અને પછી તેને દોરડાની ઉપર રાખીને સૂકવવા માટે છોડી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તજની છાલને તડકામાં સૂકવવામાં નથી આવતી, પરંતુ તજની છાલને અહીં આ બંધ રૂમમાં 3 થી 4 દિવસ માટે સૂકવવામાં આવે છે. તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો કે દોરડાઓ પર તજની છાલને કેવી રીતે સૂકવવામાં આવે છે. આમ કરવાથી તજના સ્વાદમાં વધારો થાય છે. આ પછી તજની છાલને ફરીથી મશીનમાં મૂકીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ આ લાંબી તજની છાલોને એક બંડલના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ બંડલોને કપડામાં લપેટીને ઢાંકી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ તજના મોટા મોટા ટુકડામાંથી નાના નાના ટુકડા પણ કરવામાં આવે છે, જેના માટે મશીનોની મદદથી આ લાંબા તજના ટુકડાને નાના ટુકડામાં કાપવામાં આવે છે. ત્યારબાદ આ નાના ટુકડાઓને વર્કરોની મદદથી બંડલના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો કે વર્કરો દ્વારા તજને કેવી રીતે બંડલના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. હવે અહીં તજના લાંબા ટુકડામાંથી પાવડર બનાવવાનું કામ શરૂ થાય છે, જેના માટે તજના ટુકડાને મશીનની મદદથી પીસીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને છેલ્લા તબક્કામાં તેને બોટલોમાં પેક કરીને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે.